સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ 2026 યોજાયો હતો। સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, માજી પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, શિક્ષણ વિભાગના અધિકારી ડોક્ટર દિવેશ પરમાર, એડવોકેટ બાબુભાઈ મિસ્ત્રી, પીએસઆઈ ઇન્દ્રવદન મિસ્ત્રી, મનીષ મિસ્ત્રી સહિતના પંચના ટ્રસ્ટીગણ તેમજ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12માં 70% વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વેજલપુર અને આસપાસના વિસ્તારોના ખારવા, હાંસોટી અને માછી સમાજના 70થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર 23 જેટલા ટોપર વિદ્યાર્થીઓને આકર્ષક ઇનામો, ભેટો અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। આ ઉપરાંત સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી રહેલા કાર્યરત શિક્ષકો તેમજ દીર્ઘકાળ સુધી સેવા આપનાર નિવૃત્ત શિક્ષકોનું પણ સાલ અને મોમેન્ટો અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સતત આગળ વધવા પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। યુવા સમિતિના આ આયોજનને સમાજના અગ્રણીઓએ બિરદાવી ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક પ્રોત્સાહક કાર્યક્રમો યોજતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી।